અલ્નીનોની આફત અને ચોમાસાની અનિયમિતતા વચ્ચે સૌને એક જ રાહ છે કે ગુજરાતમાં વરસાદ સારો કહી શકાય એવો ક્યારે આવશે. પહેલો જે રાઉન્ડ પડ્યો 30 જૂનથી 8 જુલાઈ સાવ કોરું. ખાસ કરીને સુરેન્દ્રનગર ને મોરબીના ઘણા બધા વિસ્તારો સાવ કોરા છે. રાજસ્થાનમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે. અરબ સાગરમાં દક્ષિણ ગુજરાતના કાંઠા પાસેથી છે કેરળ સુધી સિસ્ટમ બનેલી છે અને ગુજરાતમાં પણ એ દેખાય છે. જુઓ તમે અહીંયા આ જ સિસ્ટમ આગળ જતા જતા મધ્ય ગુજરાતમાં મધ્યપ્રદેશ અને પછી ગુજરાત સુધી સારો વરસાદ લાવશે. 72 કલાક અહીંયાથી સળંગ ગુજરાત માટે એવા રહેશે કે જ્યાં ભારે, અતિ ભારે, મધ્યમ, સામાન્ય તમામ રીતે વરસાદ ગુજરાતના લગભગ 80% વધારે વિસ્તારમાં પડશે. કચ્છમાં સ્થિતિ વધારે મજબૂત બનતી દેખાય છે 23મી જુલાઈ પછી. રાજસ્થાનથી માંડીને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તમામમાં વરસાદી માહોલ 25મીથી સર્જાશે. એટલે જુલાઈના છેલ્લા 10 દિવસ પણ જો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાંય પડવાનો હોય તો એ દક્ષિણ ગુજરાતમાં પડવાનો છે. અલ્નીનોની આફત અને ચોમાસાની અનિયમિતતા વચ્ચે સૌને એક જ રાહ છે કે ગુજરાતમાં વરસાદ સારો કહી શકાય એવો ક્યારે આવશે. તો જુઓ, કેન્દ્રીય હવામાન વિભાગ અને સ્કાયમેટ વેધર આ બંને એજન્સીઓ, એક કેન્દ્રીય એજન્સી છે અને એક ખાનગી એજન્સી છે જે હવામાનનું અનુમાન જણાવે છે. બંને તરફથી એક મોટું અપડેટ આવ્યું છે અને એ અપડેટ ગુજરાતને લઈને છે. સૌથી પહેલા તો આપણે સમજવું પડશે કે જુલાઈમાં આપણે પહેલો રાઉન્ડ જે જોયો 30 જૂનથી આમ તો શરૂઆત થઈ હતી, જૂનના અંતિમ દિવસથી, પણ 8મી જુલાઈ સુધી એ વરસાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પડ્યો હતો. એ પછી 15-16 જુલાઈ આસપાસ અગાઉના અહેવાલોમાં મેં જણાવ્યું હતું કે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ બનવાના સંજોગો દેખાઈ રહ્યા છે. કમનસીબે એ સિસ્ટમ બની તો ખરી પણ આખા ગુજરાતને કવર ન કર્યું. દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો અને એની માત્રા જેમ મેં અગાઉના રિપોર્ટમાં કહ્યું હતું એમ એ છૂટો છવાયો વરસાદ પડ્યો. પણ હવે 21મી તારીખથી 30મી જુલાઈ, જુલાઈના અંતિમ દસકાને લઈને ખૂબ મોટા સમાચાર છે, ખૂબ મોટા અપડેટ્સ છે, એની વાત કરવી છે. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે શું કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત માટે કોઈ સારા સમાચાર છે કે કેમ. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી. આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. હવામાનને લઈને આપણે હંમેશાથી હવામાન વિભાગ અને જે ખાનગી હવામાન એજન્સી છે અને હવામાનના નિષ્ણાંતો છે, હવામાનનો વર્તારો જોતા અનુભવી લોકો છે, એમના પર આધાર રાખીએ છીએ. હવામાન એવી બાબત છે કે મોટા ભાગે એમાં જે અનુમાન અથવા તો વર્તારો હોય એ સાચા પડતા આપણે અત્યાર સુધી જોયા છે. અને આમ પણ આપણી જે સેટેલાઇટ ઇમેજીસ સાથેની આગાહીની સિસ્ટમ છે એમાં ઘણા ખરા અંશે આપણને સચોટ આગાહી મળે છે. હું તમને એના કેટલાક ઉદાહરણ આપું. યાદ કરો, જે વાવાઝોડાની આગાહી થઈ ગુજરાતમાં, એ વાવાઝોડામાં તમને કદાચ યાદ હશે, વાયુ વાવાઝોડું છેલ્લે જ્યારે ગુજરાતમાં આવ્યું હતું તો વાયુ વાવાઝોડાની સૌથી જે સચોટ આગાહી છે એ આ જ પ્રકારની જે વેધર ફોરકાસ્ટ એજન્સી છે અને કેન્દ્રીય હવામાન વિભાગ જે છે એમણે કરી હતી. અને એના કારણે જેવું થયું કે એનો જે રૂટ હતો એ મુજબ આખું તંત્ર એલર્ટ રહ્યું. અને જ્યારે એ વાયુ વાવાઝોડાએ ગુજરાતમાં લેન્ડફોલ કર્યું તો વર્ષો પહેલા જે જાનહાનિ થતી હતી, જે માલ સામાનને નુકસાન થતું હતું, માલ મિલકત સંપદાને નુકસાન થતું હતું, એ આપણે વાયુ વાવાઝોડા વખતે મોટા ભાગે અટકાવી શક્યા. આ મુદ્દો હું એટલા માટે કહી રહ્યો છું કે આ વર્ષે આગાહીની બાબતમાં ઘણી બધી વાર એવું થાય છે કે દર 24 કલાકે પરિસ્થિતિ બદલાઈ જાય છે. હું આજે 20મી જુલાઈએ તમારી સમક્ષ અંતિમ દસકાની વાત કરવા આવ્યો છું તો મારી પાસે જે ડેટા છે એ આજના ડેટા છે 20મી જુલાઈ. બની શકે કે 21મી અને 22મી જુલાઈએ ડેટા બદલાઈ જાય, પણ અત્યારે કેવા સંકેત છે? નબળા સંકેત છે કે સારા સંકેત છે કે ખૂબ સારા સંકેત છે? તો જો અત્યારે મારી પાસે
બે સૌથી અગત્યના ડેટા છે. સૌથી પહેલા હું હવામાન વિભાગ કે જે સત્તાવાર આગાહી કરે છે એના જ ડેટાની વાત કરીશ. સ્ક્રીન પર પણ હું એ બતાવી દઉં, જે ઇન્ડિયા મેટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે એમણે ડેટા રિલીઝ કર્યો છે અને એમના કહેવા પ્રમાણે ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે. જો સૌથી અગત્યની વાત છે છૂટો છવાયો વરસાદ, એને લઈને શું આગાહી કરી છે આજે 20મી જુલાઈએ. કેન્દ્રીય હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 20 થી 25મી જુલાઈ સુધી છૂટા છવાયા વરસાદની આગાહી છે. આ વાત મેં આની પહેલાના રિપોર્ટમાં પણ કહી હતી. અત્યારે ફરીવાર અપડેટ આવ્યું છે. સાથે જ હેવી રેનફોલ, ભારે વરસાદ ક્યાં પડશે ગુજરાતમાં, એને લઈને પણ હવામાન વિભાગનું અપડેટ છે. ગુજરાત ક્ષેત્રમાં 20 થી 25મી જુલાઈ વચ્ચે ભારે વરસાદ પડવાના સંજોગો છે. સાથે જ એમણે કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ 20મી જુલાઈએ વરસાદ પડી શકે છે. માત્રા નિશ્ચિત નથી અને 25મી જુલાઈ સુધી આ પરિસ્થિતિ બનેલી રહી શકે છે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં. જો આ હવામાન વિભાગનું અપડેટ છે અને આ બહુ ટૂંકમાં છે. જે હવામાન વિભાગની આગાહી છે એ મુજબ ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, મોટા ભાગે આખું દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, આ તમામ વિસ્તારોમાં 21મી અને 22મી જુલાઈએ વરસાદના સંજોગો છે. પણ એની માત્રા કેટલી હશે? અત્યારે એ માત્રા સામાન્ય પણ હોઈ શકે છે, છૂટું છવાયું ઝાપટું પણ પડી શકે છે અને ભારે વરસાદ પણ પડી શકે છે. પણ અતિ ભારે વરસાદ જેની આપણે રાહ જોઈ રહ્યા છે એ ક્યારે આવશે? તો હવે આપણે સ્કાયમેટ વેધરનો ડેટા પણ જોઈએ, કેમ કે સ્કાયમેટ વેધરના ડેટામાં ઘણી બધી જાણકારી ખૂબ રસપ્રદ અને ઉપયોગી પણ સાબિત થઈ છે. અને છેલ્લા કેટલાક મારા અનુભવ પ્રમાણે કહું છું કે સ્કાયમેટ વેધરનું અનુમાન છે એ સચોટ પણ નીવડ્યું છે. આ વખતે એલનીનો ઇફેક્ટના કારણે ચોમાસું બંધાય, ખોરવાય, કોઈ સિસ્ટમ જામે, ગુજરાત પર વરસવા માટે તૈયાર હોય, વળી પાછી વિખેરાઈ જાય, એવું બન્યું છે, બનતું રહેવાનું છે. પણ સ્કાયમેટ વેધર અનુસાર 21મી અને 22મી જુલાઈએ સામાન્ય વરસાદ પડી શકે છે સમગ્ર ગુજરાતના છૂટા છવાયા વિસ્તારમાં. આમાં સૌરાષ્ટ્ર પણ સામેલ છે, દક્ષિણ ગુજરાત પણ સામેલ છે, મધ્ય ગુજરાત પણ સામેલ છે અને ઉત્તર ગુજરાત પણ સામેલ છે. કચ્છમાં સ્થિતિ વધારે મજબૂત બનતી દેખાય છે 23મી જુલાઈ પછી. 24 અને 25 જુલાઈ આ બે દિવસ પણ મહત્વના રહેવાના છે સમગ્ર ગુજરાતમાં વરસાદ માટે. હું તમને સીધો જે મેપમાં લઈ જઈને ડેટા સમજાવું કે કેટલા અંશે વરસાદ પડવાની સંભાવના છે. સ્કાયમેટ વેધરના જે 15 દિવસના ચોમાસાના અનુમાન સામે આવે છે એ પ્રમાણે ખાસ તો જે કચ્છનો મોટા ભાગનો વિસ્તાર છે સાવ કોરો છે. પહેલો જે રાઉન્ડ પડ્યો 30 જૂનથી 8 જુલાઈ સાવ કોરું કચ્છમાં. ઉત્તર ગુજરાતના 2 જિલ્લા એવા છે કે જે સાવ કોરા છે. ત્રીજા જિલ્લામાં થોડો ઘણો વરસાદ પડ્યો છે, એટલો પણ વધારે નથી પડ્યો. એટલે આમ તો ઉત્તર ગુજરાત કોરું જ છે. તો ઉત્તર ગુજરાતમાં શું થવાનું છે? સૌરાષ્ટ્રમાં આપણે જો દરિયાકાંઠાવાળા જિલ્લાઓ જોઈએ તો બધા તરબોળ છે, એટલે કે બધામાં વધતા ઓછા અંશે વરસાદ સારો જ આવ્યો છે. પણ તમે દ્વારકાની વાત કરો, જામનગરની વાત કરો, પોરબંદરની વાત કરો, હજુ સારા વરસાદની રાહ જોવાય છે. સૌરાષ્ટ્રનો ઉત્તર ભાગ એટલે કે સુરેન્દ્રનગર તમે જોઈ લો, મોરબી જોઈ લો, રાજકોટ જોઈ લો, ત્યાં હજુ એટલો નોંધપાત્ર વરસાદ નથી. ખાસ કરીને સુરેન્દ્રનગર ને મોરબીના ઘણા બધા વિસ્તારો સાવ કોરા છે. એવી જ રીતે આપણે મધ્ય ગુજરાતમાં જઈએ તો અમુક જિલ્લા એવા છે ત્યાં જે સાવ કોરા છે. દક્ષિણ ગુજરાતમાં જઈએ તો છેક ડાંગથી શરૂ કરીને વલસાડ હોય કે નવસારી હોય, ભરૂચ હોય, સુરત હોય, બધે જ રસ તરબોળ વરસાદ પડ્યો છે. અને સ્કાયમેટ વેધરનું અત્યારનું અપડેટ એવું કહે છે કે છેલ્લા 10 દિવસ એટલે જુલાઈના છેલ્લા 10 દિવસ પણ જો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાંય પડવાનો હોય તો એ દક્ષિણ ગુજરાતમાં પડવાનો છે. આવો જોઈએ એ ડેટા મેપની અંદર તારીખવાર શું કહી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદે વિરામ લીધો છે અને હવે બીજો રાઉન્ડ ક્યારે આવશે વારંવાર પૂછાઈ રહ્યું છે. સ્કાયમેટ વેધરે આ બધાની વચ્ચે ખૂબ મોટું અપડેટ આપ્યું છે. 15 દિવસનું જે એનું વરસાદનું અનુમાન હોય છે એમાં આપણે 21મી જુલાઈથી જોઈએ
તો સમગ્ર ઉત્તર અને મધ્ય ભારત ઉપર નોર્થ ઇસ્ટ સુધી તમે જોઈ શકો છો એક મજબૂત સિસ્ટમ છે, અને અહીંયા અરબ સાગરમાં દક્ષિણ ગુજરાતના કાંઠા પાસેથી છે કેરળ સુધી સિસ્ટમ બનેલી છે, અને ગુજરાતમાં પણ એ દેખાય છે. જુઓ તમે, અહીંયા હળવા વરસાદની સંભાવનાઓ 21મી તારીખે દેખાઈ રહી છે. પણ આ મહત્વનું નથી, મારે જે બતાવવું છે એના માટે હજુ બીજા 2 દિવસ જોવા પડશે. જુઓ અહીંયા એ સિસ્ટમ ઉપર તરફ, એટલે આ દક્ષિણ ગુજરાતને આખી આવરી રહી છે. 23માં જઈએ તો એ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે, કેમ કે જ્યાં ડાર્ક બ્લુ હોય ત્યાં હેવી રેઇન એવું કહે છે સ્કાયમેટના અનુમાન પ્રમાણે 23મીએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 24માં જો જઈએ આપણે તો 24માં સ્થિતિ બહુ વધારે બદલાતી નથી, પણ ઉત્તર ગુજરાતમાં 24મીએ વરસાદ દેખાય છે. પણ 25મી તારીખે જો જોઈએ તો મોટાભાગનું ગુજરાત કવર થઈ જાય છે આ સિસ્ટમના કારણે, કેમ કે રાજસ્થાનથી માંડીને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તમામમાં વરસાદી માહોલ 25મીથી સર્જાશે. સૌથી જોરદાર પરિસ્થિતિ 26મી જુલાઈથી શરૂ થવાની છે. 72 કલાક અહીંયાથી સળંગ ગુજરાત માટે એવા રહેશે કે જ્યાં ભારે, અતિ ભારે, મધ્યમ, સામાન્ય તમામ રીતે વરસાદ ગુજરાતના લગભગ 80%થી વધારે વિસ્તારમાં પડશે. અને જ્યારે તમે 27માં જુઓ છો તો આખા ગુજરાતમાં એક રસ થઈ ગયેલું દેખાય છે આ સિસ્ટમથી, અને મોડરેટ રેન એટલે મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ છે. 28માં જાઓ તો દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત આખા ગુજરાતમાં વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે. 29માં પરિસ્થિતિ કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ દેખાઈ રહી છે કે અતિ ભારે વરસાદ ત્યાં પડી શકે છે. એટલે આ જે 4-5 દિવસનું સ્કાયમેટ વેધરનું અનુમાન છે, 19મી જુલાઈએ આપણે આ અનુમાન જોઈ રહ્યા છીએ. દર 24થી 48 કલાકે આખું ચિત્ર બદલાઈ જતું હોય છે. એટલે 24-48 કલાક પછી ફરીથી ચેક કરીશું કે 25, 26, 27, 28 ને 29 એ 5 દિવસ શું ગુજરાતમાં જોરદાર વરસાદ પડવાનો છે. પણ હાલ પૂરતું સ્કાયમેટ વેધર કહી રહ્યું છે કે અહીંયા સળંગ 72 કલાક ગુજરાતમાં એવો આવશે જ્યાં ભારેથી અતિ ભારે માત્રામાં વરસાદ પડી શકે છે. તો સ્કાયમેટ વેધરનું આ જે અનુમાન છે એ ચોક્કસથી આશા જન્માવે એવું છે. આશા શબ્દનો પ્રયોગ એટલા માટે હું કરી રહ્યો છું, રાજસ્થાનમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે. કેન્દ્રીય હવામાન વિભાગે જે મેપ આજે રિલીઝ કર્યો છે, 70%થી વધારે વિસ્તાર આખા દેશનો આપણે જોવા જઈએ તો 70%થી વધારે વિસ્તાર એવો છે કે જ્યાં વરસાદી વાદળો છે, આકાશ છવાયેલું છે, ઘેરાયેલું છે વાદળોથી, અને વરસાદ વરસે તેવા ઉજળા સંકેતો છે. ઉત્તર ભારતની વાત કરીએ, જમ્મુ કાશ્મીર સહિતના ઘણા બધા ઉત્તર ભારતના વિસ્તારો છે કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ છે. આ જ સિસ્ટમ આગળ જતા જતા મધ્ય ગુજરાતમાં, મધ્યપ્રદેશ અને પછી ગુજરાત સુધી સારો વરસાદ લાવશે. એટલે સ્કાયમેટ વેધરનો જે ડેટા છે અને કેન્દ્રીય હવામાન વિભાગનો જે ડેટા છે, બંને ડેટાના સંકેત એવું જ કહી રહ્યા છે કે વરસાદ સારો આવશે. જુલાઈના અંતિમ 10 દિવસમાં કમસે કમ સારો વરસાદ આવશે. ફરીવાર કહું છું, 21મી અને 22મી જુલાઈ છૂટાછવાયા ભાગમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. 23મી જુલાઈથી સ્થિતિ વધારે સારી બનતી દેખાઈ રહી છે. 24, 25, 26 આ ત્રણેય દિવસ ખૂબ જ મહત્વના રહેવાના છે, અને બની શકે કે આપણે ખૂબ સારો વરસાદ જોઈએ. આપણે આશા રાખીએ અને આપણે એવું જ ઈચ્છીએ કે કોઈ નેગેટિવ બાબત અસર કરીને આ જે બંધાયેલી સિસ્ટમ છે ને વિખેરી ન નાખે. ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ પણ મદદ કરે અને અલ્નિનોની અસર નેગેટિવ રીતે ન રહે અને ગુજરાતમાં સારો વરસાદ થાય. આપના વિસ્તારમાં કેટલો વરસાદ છે કે વરસાદ બિલકુલ નથી પડ્યો, શું પરિસ્થિતિ છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આ જ પ્રકારની અપડેટ્સ માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.